ગુજરાત પર હજુ સૂકી હવાનો કબજો છે। હવામાન વિભાગની સેટેલાઇટ તસવીર સામે આવી છે। ચોમાસાને અવરોધી રહી છે આ સૂકી હવાઓ। ખાડી દેશો તરફથી સૂકી હવાઓનું જોર, ભેજવાળા પવનોની જોવા મળી રહી છે ગેરહાજરી। આ તસવીરોમાં તમે જોઈ શકો છો, ગુજરાત પર નથી દેખાઈ રહ્યા વરસાદી વાદળો અને સેટેલાઇટ તસવીરમાં આ વરસાદી વાદળો નથી દેખાઈ રહ્યા। દેશભરમાં વરસાદી વાદળની હાજરી ઓછી છે। ચોમાસામાં હોય એ પ્રકારના વાદળોનો અહીંયા અભાવ છે। એનો સ્પષ્ટ સંકેત છે કે ચોમાસું નબળું પડતું જઈ રહ્યું છે અને ચોમાસાને અવરોધી રહી છે આ સૂકી હવાઓ। તો કઈ રીતે ચોમાસું નબળું પડ્યું છે, આ સેટેલાઇટ તસવીર જે આવી છે એ તસવીરમાં તમે જોઈ શકો છો કે જે મોન્સૂન છે એ ધીરે ધીરે ભારત તરફ આગળ વધતું હોય છે ને અરબી સમુદ્ર થઈ આપણા ગુજરાત અને કેરળનો જે આખો પટ્ટો છે તેને ઘેરી લેતું હોય છે। પરંતુ અહીંયા તમે જોઈ શકો છો કે આ જે સૂકી હવાઓ આવી રહી છે એ મોન્સૂનમાં વિક્ષેપ પાડી રહી છે। જ્યારે સૂકી હવાઓ ગુજરાત તરફ આવે ત્યારે એ મોન્સૂનને આગળ વધવા નથી દેતી અને ત્યાં જ સ્થિર કરી દે છે અને તેના કારણે આ ચોમાસું જે છે એ જોઈએ એવો વરસાદ નથી આપતું। આપણે જોયું છે કે 1 જૂનથી લઈને 27 જૂન સુધીમાં ગયા વર્ષમાં જે જૂનની અંદર જે ચોમાસું જોવા મળ્યું હતું એ આ વખતે કેમ નથી મળી રહ્યું? એનું કારણ એ છે કે આ સૂકી હવાઓ અને અલ્નીનોની જે અસર છે તેના કારણે આ ચોમાસું જે ધીરે ધીરે આગળ વધતું હોય છે એને નબળું પાડી દીધું છે અને વિરુદ્ધની દિશામાં તે ફંટાઈ જતું હોય છે અને આ જ કારણ છે કે ચોમાસું નબળું થાય ત્યારે ખેડૂતોની પણ ચિંતા વધે છે। કૃષિ મંત્રીએ પણ આ અંગે બેઠકોનો દોર કર્યો હતો। અલગ અલગ રાજ્યના કૃષિ મંત્રી સાથે તેમણે બેઠકો કરી હતી। હવે સફેદ રંગ જેટલો ઘાટો એટલો ભેજ વધુ। તમે આ તસવીરોમાં જોઈ શકો છો કે જેટલો સફેદ રંગ તમે અહીંયા જોઈ શકો છો એટલો ભેજ વધુ હોય છે। હવે અહીંયા આગળ તમે જુઓ તો સફેદ રંગ તમને એટલો બધો નથી દેખાઈ રહ્યો અને આપણું આ જે ગુજરાત છે એમાં તો ક્યાંય સફેદ રંગ તમને ખાસ જોવા નથી મળી રહ્યો, કારણ કે તે છે અરબી સમુદ્રની નીચેની સાઈડ અને મહારાષ્ટ્રની થોડી બોર્ડરના એરિયાની અંદર તમે આ જોઈ શકો છો। અને આપણે જોયું છે કે મહારાષ્ટ્રની અંદર વરસાદ પણ પડ્યો છે, પરંતુ ગુજરાતની અંદર જે જોઈએ એવો વરસાદ નથી જોવા મળ્યો અને આ ચોમાસું હવે ધીરે ધીરે નબળું પડી રહ્યું છે। તીવ્રતા પણ ઓછી થઈ ગઈ છે। મહારાષ્ટ્રમાં પણ જે 2-3 દિવસ વરસાદી જબરજસ્ત માહોલ જોયો, હવે ત્યાં પણ એવો વરસાદ અત્યારે જોવા નથી મળી રહ્યો। એટલે મોન્સૂન જે છે એ 15 જૂનની આસપાસ ગુજરાતમાં આવી જતું હોય છે, પણ 27 જૂન થઈ ગઈ, હજુ સુધી જોઈએ એવો વરસાદ થયો નથી। હવે ચોમાસું બેસી ગયા બાદ પણ વરસાદ નથી। શું કારણ? 72 કલાકમાં માત્ર 31 તાલુકામાં જ વરસાદ થયો છે। ચોમાસું આવ્યું પરંતુ જોઈએ એવો વરસાદ ન લાવ્યું। 72 કલાકમાં માત્ર 11 તાલુકામાં નોંધપાત્ર વરસાદ થયો છે। રાજ્યમાં આજે પણ ભારે વરસાદની કોઈ સંભાવના નથી। તો વરસાદી વિરામ બાદ ડાંગના સાપુતારામાં ફરીથી કુદરતની કળા જોવા મળી। ધુમ્મસની ચાદર ઓઢતા ગિરિમથક પર ઠંડકનો અહેસાસ થયો। ટેબલ પોઈન્ટ અને સનરાઈઝ પોઈન્ટ વાદળોથી ઘેરાઈ ગયા। મનમોહક નજારો જોવા પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી। પ્રવાસીઓએ ધુમ્મસ ભર્યા દ્રશ્યો કેમેરામાં પણ કેદ કર્યા છે।